નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કૃષિ ક્રાંતિ અને હું છું આપની સાથે કૃષ્ણા। આપણા દેશમાં આજે પણ 60% લોકો પોતાની આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે। ખેતી અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રો કરોડો લોકોને રોજગારી પૂરી પાડે છે, પણ રાજ્ય અને દેશમાં ખેતી ક્ષેત્ર કેવા સોપાન સર કરી રહ્યું છે, કેવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે, પડકારો શું છે અને તેની સામે કેવી રીતે લડી રહ્યું છે, અને આ બધામાં સૌથી વધુ મહત્વપૂર્ણ ટેકનોલોજી તેમાં શું ભૂમિકા ભજવી શકે છે તેના પર આપણે ચર્ચા કરવાના છીએ। કારણ કે કૃષિ ક્રાંતિનો જે દેશે અનુભવ કર્યો છે, કૃષિ ક્રાંતિનો આપણો દેશ 70ના દાયકામાં સાક્ષી રહ્યો છે અને હવે આ કૃષિ ક્રાંતિને કઈ રીતે આગળ વધારી શકાય એ માટે રાજ્ય સરકારો દ્વારા કેવી પહેલ કરવામાં આવી રહી છે તેના વિશે પણ આપણે જાણીશું। ગુજરાત કેવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે કૃષિ ક્રાંતિમાં અને આવનારા સમય માટે કૃષિ ક્રાંતિ માટે કેવી રીતે યુવાનોને આકર્ષી શકાય તે માટે પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ। પરંતુ સૌથી વધુ મહત્વપૂર્ણ કે ટેકનોલોજી કૃષિના ઉત્પાદનમાં અને કૃષિ સાથે સંલગ્ન ક્ષેત્રોમાં કેવી રીતે ઉત્પાદન વધારી શકાય, કાર્યક્ષમતા વધારી શકાય, તેના માટે ઉપયોગી નીવડી શકે છે, તેને લઈને આજે આપણે ચર્ચા કરીશું। થકી કૃષિ ક્રાંતિ લાવવામાં આવશે અને તેના માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। કઈ રીતે અલગ અલગ પાસાઓને સાંકળીને કૃષિ ક્ષેત્રના ઉત્પાદનમાં વધારો કરી શકાય, કૃષિના ઉત્પાદનમાં વધારો કરી શકાય, તેને લઈને આજે અલગ અલગ નિષ્ણાંતો પાસેથી આપણે તેમના મત પણ જાણીશું। અને કૃષિ અને અન્ન ઉત્પાદનમાં કૃષિ ટેકનોલોજીનો શું ફાળો છે તેને લઈને આજે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે બચુભાઈ ખાબડ, રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી, અને ડોક્ટર RM ચૌહાણ, દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જોડાઈ ગયા છે। આ બંનેનું સ્વાગત છે। બચુભાઈ ખાબડ, આપનાથી પહેલા શરૂઆત કરીએ। ટેકનોલોજીને લઈને આજે આપણે ચર્ચા કરવાના છીએ, પરંતુ ટીશ્યુ કલ્ચર એટલે જેને પેશી સંવર્ધન પણ કહેવામાં આવે છે, તે ખેતીમાં કેવી રીતે ઉપયોગી છે? हेलो जी, टिश्यू कल्चर એટલે પેશી સંવર્ધન છે, જે છોડના કોઈ પણ કોષ, પેશી અથવા ભાગને ચોક્કસ પોષક માધ્યમથી ઉછેરવામાં આવે છે। નવા છોડ ઉત્પાદન આપણે કરી શકીએ છીએ અને આજની ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ એ પાકની સંપૂર્ણ રોગમુક્ત અને તેમજ મૂળ લાક્ષણિક ગુણધર્મો ધરાવતી જાતો લાંબા સમય સુધી આપણે જાળવી રાખીએ, કુદરતી આફતોમાં સામે પણ આ ટકી શકે એવા રોપા અને સૂક્ષ્મ અને તંદુરસ્ત જાતો પણ આપણે વિકસાવી રહ્યા છે અને પાકની વધુ ઉત્પાદકતા આપતી જાતો વિકસાવી રહ્યા છે। અને ખાસ કરીને આમાં આપણે ગુજરાતની અંદર બગાયતી પાકોમાં પણ ટિશ્યુ કલ્ચરનો ઉપયોગ વધુ થાય અને ખેડૂતની આવક પણ વધારે સારી થાય એ દિશાની અંદર ટિશ્યુ કલ્ચરનો આજે ઉપયોગ કરી રહ્યા છે આપણે। જી બિલકુલ। ડોક્ટર RM ચૌહાણ પાસે જઈએ। RM સાહેબ, આપણે વાત કરી રહ્યા છીએ કે ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી કૃષિ ક્ષેત્રમાં કેટલી મોટી સિદ્ધિઓ હાંસલ કરવામાં મદદરૂપ થઈ રહી છે, તો કૃષિ અને અન્ન ઉત્પાદન ક્ષેત્રમાં ટેકનોલોજી કેટલી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે? નમસ્કાર બેન। જી નમસ્કાર। કૃષિમાં ટેકનોલોજીની પ્રગતિએ આજે વિશ્વના દરેક માનવીના જીવનમાં આર્થિક અને સામાજિક બંને રીતે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે। વાત કરીએ તો વર્ષ 1960ના દાયકામાં પ્રથમ કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી ત્યારે આ દેશની અંદર હરિયાળી ક્રાંતિની જે આવી એની અંદર ખાસ કરીને રાસાયણિક ખાતરો, જંતુનાશકો, ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણો અને યોગ્ય સિંચાઈ જેવી કૃષિની આધુનિક પદ્ધતિઓનો લાભ લઈને ખાદ્યાન્ન ઉત્પાદનમાં આત્મનિર્ભરતા આપણા દેશે હાંસિલ કરી છે। 1950-51ના દેશની અંદર 11 મિલિયન ટન અનાજ ઉત્પાદન થતું હતું, જે આજે 2021ની અંદર 6.2 ગણું વધીને 314 મિલિયન ટન થયું છે। તેવી જ રીતે શાકભાજી અને ફળોમાં પણ 13.3 ગણો વધારો થયો। વર્ષ 1950-51માં દેશની અંદર 25 મિલિયન ટન શાકભાજી અને ફળોનું ઉત્પાદન થતું હતું, જે આજે વધીને 21-22માં 333 મિલિયન ટન થયું છે। એટલે આ રીતે ટેકનોલોજીએ આપણા દેશને પગભર અથવા તો આત્મનિર્ભર બનાવ્યું છે।
વાત કરીએ તો વિશ્વની વસ્તી વર્ષ 2050 સુધીમાં વધીને લગભગ 9 બિલિયન જેટલી થવાની સંભાવના છે, જેથી વધતી જતી વસ્તીને અન્ન પૂરું પાડવાનો એક મોટો પડકાર છે. દેશ અને રાજ્યમાં કૃષિ હેઠળનો વાવેતર વિસ્તાર દિવસે દિવસે ઘટતો જાય છે અને ઉત્પાદન તથા કાપણી બાદ પૂરતા પ્રમાણમાં પ્રોસેસિંગના અભાવના કારણે અનાજનો બગાડ વિપરીત અસર કરી રહ્યો છે. આ મુશ્કેલીની માઠી અસરમાંથી બહાર આવવા માટે કૃષિમાં વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય તે ઘણું જરૂરી છે. કૃષિ ટેકનોલોજી વિદેશી હુંડિયામણ બચાવવા, પાકોની ઉત્પાદકતા વધારવા અને ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં જરૂર મદદ થઈ શકે તેમ છે. કૃષિ ક્ષેત્રની ટેકનોલોજી એટલી સક્ષમ છે કે તે રાજ્ય તથા ભારતને તમામ બાબતોમાં આત્મનિર્ભર ભારત બનવા અને બાહ્ય પરિબળો ઉપર ઓછું નિર્ભર રહેવાની ક્ષમતા ધરાવે છે. કૃષિ પાકમાં પિયત, રાસાયણિક ખાતર અને જંતુનાશકો એક સરખી રીતે ના આપતા ખૂબ જ ચોક્કસ વિસ્તારો કે જ્યાં ખરેખર છોડ અથવા જે તે વિસ્તારમાં જરૂરી છે તે જગ્યાએ જ આપવાથી ખેતી ખર્ચમાં ઘટાડો કરી પાક ઉત્પાદકતા વધારી શકાય છે. ખાતર અને જંતુનાશકોનો વપરાશ ઘટાડી શકાય છે. કુદરતી ઇકોસિસ્ટમ ઉપર થતી માઠી અસર ઘટાડી શકાય છે. નદીઓ અને ભૂગર્ભ જળમાં વહી જતા કૃષિ રસાયણોનો પ્રવાહ ઘટે એ ખૂબ જ જરૂરી છે. આજે ખેત મજૂરોની અછતને પહોંચી વળવા અને ખેતીમાં વપરાતા મોંઘા ખાતર અને જંતુનાશકોનો કાર્યક્ષમ ઉપયોગ માટે નવીનતમ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેત ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. ડ્રોનથી જો આપણે છંટકાવ કરીએ તો 1 હેક્ટર વિસ્તારની અંદર 20 મિનિટની અંદર 25 લીટર જેટલા પાણીની અંદર સક્ષમ રીતે આપણે છંટકાવ કરી શકીએ છીએ. પાક ઉત્પાદનમાં પોષણ વ્યવસ્થા સંકલિત રીતે કરી શકાય તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી જમીનના નમૂના રાસાયણિક પૃથ્થકરણના આધારે જમીનની વાસ્તવિક તંદુરસ્તીનો ખ્યાલ આવે અને તે પ્રમાણે સેન્દ્રિય, રાસાયણિક, જૈવિક પોષણ વ્યવસ્થા અર્થક્ષમ રીતે અપનાવી રાસાયણિક ઇનપુટ્સનો ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. તે જ રીતે સિંચાઈની પદ્ધતિઓ અને પરિવહન પ્રણાલીમાં પણ સુધારો થયો છે, જેથી પિયત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થવાથી ભૂગર્ભ જળ પણ લાંબા સમય સુધી બચાવી શકાય છે. પિયત માટેના થયેલા સંશોધનો દ્વારા સમયસર અને ખાસ કરીને પાકની કટોકટી અવસ્થાએ પિયત આપવાથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે. ખાસ કરીને સૂક્ષ્મ પિયત પદ્ધતિ જેવી કે ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડી શકાય છે અને લગભગ 40% પાણીની બચત થાય છે. 2005ની અંદર ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીની સ્થાપના કરી હતી. આ કંપની દ્વારા અત્યાર સુધીમાં લગભગ 14 લાખ ખેડૂતોને આ સૂક્ષ્મ પિયત પદ્ધતિ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેમની લગભગ 22 લાખ હેક્ટર જમીન આની અંદર આવી છે અને સરકારે આની માટે 7,600 કરોડ જેટલી સહાય ખેડૂતોને આપી છે. આધુનિક યાંત્રિકરણના કારણે ખેતીની જમીનનો કાર્યક્ષમ ખેડાણ અને કાપણી કરી શકાય છે, જેથી માનવબળ દ્વારા થતી મજૂરીનો ઘટાડો થયો છે. સંરક્ષણ કૃષિ સ્થાનિક તકનીકો તેમજ ઝીરો ટીલેજ સીડર્સ સાથે સંકળાયેલા છે, એટલે કે જમીનમાં જરૂર મુજબ ખેડ કરવામાં આવે જે પાકની ઉત્પાદકતા વધારો કરે છે અને કુદરતી સંસાધનોની ઉપયોગની કાર્યક્ષમતા અને જમીનની તંદુરસ્તીમાં સુધારો કરે છે. કપાસ જેવા પાકોમાં હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ જેવી તકનીકના ઉપયોગ થકી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા વધવાથી કપાસનું ઉત્પાદન વધારી શકાય છે. આ દિશાની અંદર સરદાર કૃષ્ણનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ GTHH 49 નામની જાત બહાર પાડી છે અને આ જાત હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ માટે ઉપયોગ કરી શકાય છે. કૃષિમાં પાક અવશેષ વ્યવસ્થાપન અંતર્ગત જમીનની ફળદ્રુપતામાં વધારો થાય અને જમીન જીવંત રહેવાની સાથે લાંબા સમય સુધી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ગુજરાતમાં કૃષિમાં નેનો ટેકનોલોજીના ઉપયોગમાં અગ્રેસર રહેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ માટે નેનો યુરિયા અને તાજેતરમાં નેનો DAP રાષ્ટ્રને સમર્પિત કરેલ છે. અમારી સરદાર કૃષ્ણનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા લગભગ 12 જેટલા અખતરાઓ અત્યારે નેનો ફર્ટિલાઇઝર ઉપર ગોઠવવામાં આવેલા છે. આના પરિણામો આવશે ત્યારે ખરેખર એ ખૂબ જ ઉપયોગી અને ખેડૂતોને લાભકારક નીવડશે. બિલકુલ બિલકુલ સર. અત્યારે જો આધુનિક ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સમયમાં પણ IT આધારિત ટેકનોલોજી કૃષિ વિકાસને ખૂબ ગતિ આપી રહ્યું છે, જેમાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આબોહવા અને હવામાન ફેરફારની જાણકારી, બાયોટેકનોલોજીના ઉપયોગથી રિઝિલિયન્ટ પાકનું નિર્માણ, જંતુનાશક દવાઓ
અને ખાતરના ઉપયોગમાં એગ્રીકલ્ચર સેન્સરથી મજૂરીનો બિલકુલ. બચાવ, બોડી સેન્સર અને ચિપ્સથી પ્રાણીઓમાં આવતા ડિઝીઝ, આઉટબ્રેકનો અટકાવ, ડ્રોનથી મેપિંગ, સર્વે અને પાકનું મોનિટરિંગ, ઓનલાઈન માર્કેટિંગ, જીપીએસની મદદથી પ્રી સીઝન ફાર્મિંગ અને ઓટોમેશન અને એગ્રી રોબોટિક્સનો ભારતીય બિલકુલ. કૃષિમાં ખૂબ મોટો અવકાશ છે, જેના થકી કૃષિનો વિકાસ તથા વધતી જતી વસ્તીને જરૂરી ખાદ્યાન્ન જેવી બાબતો હલ કરવામાં જી બિલકુલ સર, અસરકારક આવીશું રીતે આપની મદદરૂપ પાસે. થશે. હા હા, આમ બિલકુલ બિલકુલ આવીશું આપની પાસે ફરી. કૃપેશ પટેલ, કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનના ડિરેક્ટર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે. કૃપેશભાઈ, આપણે ટેકનોલોજીની લઈને વાત કરી રહ્યા છીએ, ત્યારે કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજી કઈ રીતે ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને કૃષિમાં કેટલા મોટા બદલાવની ટેકનોલોજી થકી સંભાવના છે? જી કૃપેશભાઈ. કૃષિમાં ટેકનોલોજીની જો વાત કરવામાં આવે તો આજે ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોને ઘણા બધા ફાયદાઓ થાય એમ છે. અને આજના સમયે જો જોવા જઈએ તો ટેકનોલોજીનો ઉપયોગ કરવો પણ ખૂબ જરૂરી છે. કારણ કે આજે આપણા દેશનું જે યુવાધન છે, બરાબર છે, એ એવું ઈચ્છે છે કે ઓછા શ્રમે ઓછી મહેનતે કઈ રીતે કામ થઈ શકે. તો ત્યારે આજે ખેતીની અંદર જો બદલાવ આવશે, ટેકનોલોજીનો ઉપયોગ થશે, તો જ ખેતીની અંદર જે આજે આપણા જે ખેડૂતો છે એની જે નવી પેઢી છે ખેતી કરશે. તો તેના માટેથી ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જરૂરી છે. અને ટેકનોલોજીની વાત કરવામાં આવે તો આજે એગ્રીકલ્ચર ફિલ્ડમાં ઘણી બધી ટેકનોલોજીઓ ઉપલબ્ધ છે. જેમ કે આજે જોવા જઈએ તો પહેલાના સમયમાં ખેડૂતો છે એ પંપથી દવા છાંટતા હતા. ત્યારબાદ છે એ મોટરવાળા પંપ આવ્યા, એટલે થોડી મહેનત ઘટી પણ સમય એટલો ને એટલો જતો હતો. આજે આપણે જોઈએ તો ડ્રોન દ્વારા દવાનો સ્પ્રે કરવામાં આવે છે. તો એનાથી શું થયું કે સમય પણ બચ્યો અને સાથે સાથે મહેનત પણ ઘટી ગઈ. તો આવી રીતે ડ્રોન છે એ માત્ર દવા છાંટવા માટે નહીં, પણ અત્યારે આપણી એવા પણ ડ્રોન ઉપલબ્ધ છે કે જેવી રીતે આપણે માણસનો જેવી રીતે એક્સરે પાડી અને જમીનની અંદર આપણા માણસમાં શું ફોલ્ટ છે ખ્યાલ આવી જાય, કયા બીમારી છે ખ્યાલ આવી જાય, એવી જ રીતે એવા પણ ડ્રોન ઉપલબ્ધ છે એગ્રીકલ્ચર માટે કે જેના એક્સરે લઈ અને જમીનની અંદર કયા તત્વો ઘટી રહ્યા છે, કયા વિટામિન્સ ઘટી રહ્યા છે અને કેટલું પાણી છે અને કેવા પ્રકારનું પાણી છે એ પ્રમાણેનું એનાલિસિસ કરી શકે તેવા ડ્રોન પણ આજે, એવી ટેકનોલોજી અને એવા ડ્રોન પણ આજે માર્કેટમાં ઉપલબ્ધ છે. તો એનો ઉપયોગ જો થશે તો આજે ખેતી કરવી સરળ બનશે. અને એના બાદ જો હું વાત કરું તો ઇન્ટરનેશનલ જે ટેકનોલોજી છે, આજે સમજો કે ડ્રોનની વાત કરી, ડ્રોન બાદ આજે જોવા જઈએ તો આપણે એના પછી જો વાત કરું તો ડ્રોનની સાથે સાથે મશીનરીની જો વાત કરવામાં આવે તો મશીનરી અંદર પણ એટલી બધા અત્યારે આપણી પાસે સંસાધનો ઉપલબ્ધ છે કે જેના હિસાબથી ખેતી કરવી ખૂબ સરળ બની છે. અને આવી જ રીતે ખૂબ જ અગત્યના સાધનો પણ આપણા દેશની અંદર ઘણા બધા કંપનીઓવાળા છે એ ખેતીને સરળ બનાવવા માટે કામ કરી રહ્યા છે. તો આ રીતે જો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખેતી છે એ સરળ બને. અને એની સાથે સાથે જોવા જઈએ તો આજે આપણો ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે અને ભારતની આબાદીની 60% જે લોકો છે એ ખેતી સાથે જોડાયેલા છે. તો આ સમયે આપણા દેશ છે એને આગળ વધવા માટે જો ખેતીની અંદર ટેકનોલોજીનો ઉપયોગ થશે તો હું માનું ત્યાં સુધી આવનારા સમયમાં ખેતી છે આપણા દેશને ખૂબ આગળ લઈ જશે અને આ જરૂરી છે. તો ટેકનોલોજીનો ઉપયોગ જેટલો બને તેટલો ખેડૂતો વધુમાં વધુ કરે અને જેટલો વહેલી તકે આપણે એડોપ્ટ કરશું ટેકનોલોજીને એટલો ગ્રોથ આપણા દેશનો વહેલો થશે. અને એની અંદર આપણી ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ ખૂબ સહયોગ કરે છે અને ખૂબ એના પ્રયાસો પણ ચાલુ છે કે ખેડૂતો છે ટેકનોલોજી તરફ આગળ વધે. અને એની સાથે સાથે અમારા જેવી જે નાની MSME કંપની છે એ પણ ખૂબ પ્રયાસો કરી રહી છે કે ખેડૂતો જલ્દીથી જલ્દી ટેકનોલોજીનો એડોપ્ટ કરે અને ખેતીની અંદર વિકસાવવામાં આગળ વધે. બિલકુલ. બચુભાઈ પાસે જઈએ. બચુભાઈ, કૃપેશભાઈએ પણ કહ્યું કે કઈ રીતે ટેકનોલોજી કૃષિ ક્ષેત્રને આગળ લાવવામાં મદદરૂપ થઈ રહી છે. ડ્રોન ટેકનોલોજીનો ધીરે ધીરે હવે ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે આ ડ્રોન ટેકનોલોજીના ફાયદા શું છે?
આજે ટેકનોલોજી વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, સાથે સાથે આધુનિક ખેતી કરતા પણ મારા ગુજરાતના ખેડૂતો થયા છે, ત્યારે એની સાથે આ નવી ટેકનોલોજીનો ઉપયોગ આપણે છેલ્લા 2 વર્ષથી કર્યા છે. ડ્રોન ટેકનોલોજીના એના માટેથી કરવાથી ખેતરની અંદર મજૂરોની અછતને પહોંચી વળવા માટે આનો આપણે વપરાતા થયા છે. મોંઘા ખાતરો, જંતુનાશક દવાના પણ કાર્યક્ષમ ઉપયોગ માટે નવીનતમ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેત ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી શકાય અને પર્યાવરણ પ્રદૂષણ પર નિયંત્રણમાં આપણે રાખી શકાય છે. માટે આનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ખેતીમાં કરી કૃષિને હાઈટેક કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક નવીન ચેલેન્જીસ યોજના ગયા વર્ષથી અમલમાં મૂકી છે અને ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકમાં પણ નેનો યુરિયા હોય અથવા જંતુનાશક દવા હોય, અન્ય દવાના છંટકાવ માટે પણ ડ્રોન ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ. અમારી ગામડામાં ભાષામાં એને કહીએ તો કૃષિનું વિમાન પણ એને આપણે કરીને એનો કહીને ઉપયોગ કરી રહ્યા છે. આ યોજનાથી ખેડૂતોને મળતી સહાયની વાત કરીએ તો છંટકાવ ખર્ચના 90% આપણે આપીએ છીએ રાજ્ય સરકારના માધ્યમથી, અથવા વધુમાં વધુ આપણે 500 રૂપિયા 2 વખતની જે ઓછો હોય તે રકમ આપણે એકર દીઠ પ્રતિ છંટકાવ અને ખાતા દીઠ વધુમાં વધુ 5 છંટકાવની મર્યાદાની અંદર આપણે રાજ્ય સરકારના માધ્યમથી દરેક ખેડૂતોને મળવાપાત્ર રકમ પણ આપણે આપીએ છીએ. અને આ ડ્રોન કેમેરા ટેકનોલોજીનો ઉપયોગથી ફક્ત 20 મિનિટની અંદર 1 હેક્ટર જેટલી જમીનની અંદર એ વિસ્તારની અંદર 25 લીટર પાણી દ્વારા છંટકાવ પણ આપણે કરી શકીએ છીએ, જેમાં રસાયણનો પણ 90%થી વધુ અસરકારક ઉપયોગ કરીને ખેડૂતને વધારે ફાયદો થાય. ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે વધારે વિસ્તારની અંદર ખાતર છે કે એની દવાઓ છે કે એને છંટકાવના બાબત છે, આ બધું આપણે કરી શકીએ. એનાથી ખેડૂતોને ફાયદો થાય છે. એના માટે આ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ. બિલકુલ. ડોક્ટર RM ચૌહાણ સાહેબ પાસે ફરી જઈએ. ચૌહાણ સાહેબ, ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન બિયારણનો હોય છે, તો સુધારેલા જે બિયારણો છે એની અગત્યતા કેટલી છે? જો આપણે જોવા જઈએ તો હરિયાળી ક્રાંતિની અંદર પણ સુધારેલા બિયારણોની જ અગત્યતા હતી અને એ બિયારણોના કારણે આપણે આજે એમ કે રાષ્ટ્ર છે એ આત્મનિર્ભર થયું છે. કૃષિ પાકોનું નિર્ધારિત ઉત્પાદન વધારવા માટે નવી જાતોનું સંશોધન અને તેનું પૂરતા જથ્થામાં વિશ્વાસપાત્ર શુદ્ધ બિયારણનું ઉત્પાદન અને અસરકારક વિતરણ વ્યવસ્થા એ ભવિષ્યની જરૂરિયાત છે. રાષ્ટ્રની 2002ની સીડ પોલિસી મુજબ હવે પછી કૃષિ ઉત્પાદન વધારવા માટે બીજનો બદલાવ એટલે કે રિપ્લેસમેન્ટ રેટ વધારવાની દિશામાં સૂચક પગલાં ભરવાની જરૂરિયાત છે. સાથે સાથે બીજ ઉત્પાદનના વૃદ્ધિ દરમાં વધારો કરવો અત્યંત જરૂરી છે. કૃષિ ઉત્પાદન વધારવા અને નિર્ધારિત ઉત્પાદન મેળવવા માટે સુધારેલ જાતોની સાથે સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા શુદ્ધ બિયારણની સમયસર ઉપલબ્ધિ એ અગત્યનું પરિબળ છે. બિયારણની શુદ્ધતા એટલે ભૌતિક અને જનીનિક શુદ્ધતા, જેમાં અન્ય પાકના છોડના બીજ સિવાયના અવશેષો તેમજ એક પાકની અન્ય જાતનું મિશ્રણ ન હોવું જોઈએ. કોઈપણ પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી બધી જ સામગ્રી પૈકી બીજ એ પાયાનું અને અગત્યનું ઘટક છે, જેને કૃષિ ઉત્પાદનનું હૃદય ગણવામાં આવે છે. બીજ એ વનસ્પતિનું સૌથી નાનું જીવંત એકમ છે કે જેમાં જે તે જાતના બધા જ લક્ષણો જનીનિક ક્ષમતા સુષુપ્ત અવસ્થામાં જળવાઈ રહેલી હોય છે. પાકની વૃદ્ધિ માટે પૂરા પાડવામાં આવતા અન્ય સાધન સામગ્રીનો અને વાતાવરણના પરિબળનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરવાની ક્ષમતા આનુવંશિક હોય છે અને જે બીજ સાથે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન થતી હોય છે. ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિવિધ પાકોમાં સુધારેલી જાતો વિકસાવવામાં આવે છે, જેથી રાજ્યના ખેડૂતોને તંદુરસ્ત, શુદ્ધ અને પ્રમાણિત બીજ મળી શકે છે. સારી ગુણવત્તાવાળા સર્ટિફાઈડ અને સંકર બીજનો ઉપયોગ કરવાથી બીજની જનનિક શુદ્ધતા જળવાતી હોય છે. સારું કૃષિ ઉત્પાદન મેળવી શકાય છે. ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ વાપરવાથી બીજનો ઉગાવો એક સાથે અને એક સરખો થાય છે. છોડનો વૃદ્ધિનો જુસ્સો વધારે હોય છે. બીજનો એક સાથે અને સરખા જુસ્સામાં ઉગાવો થતા પાકનો વૃદ્ધિ વિકાસ એક સરખો થાય છે. પરિણામે પાક ઉત્પાદનમાં વપરાતા અન્ય ઘટકોનો એક સરખો લાભ મળે છે. બિયારણ તંદુરસ્ત
અને જનીનિક રીતે શુદ્ધ હોવાથી એની અંદર ગામા અથવા તો ખાલા પડતા નથી અને એના હિસાબે વિસ્તારમાં પૂરતી સંખ્યામાં છોડની સંખ્યા જળવાઈ રહે છે, એટલે ઉત્પાદનની અંદર પણ ઘટ પડતી નથી. ઉપરાંત આ બિયારણ શુદ્ધ હોવાના કારણે બીજજન્ય રોગોનો પ્રસાર થતો અટકાવી શકાય છે. ખેતરમાં એક સરખો તંદુરસ્ત પાક હોવાથી નિર્ધારિત ઉત્પાદન મેળવી શકાય છે. સુધારેલી જાત જે હોય છે એ આપણી જે કંઈ એમ કે નોર્મલ બિયારણ હોય એના કરતાં 12 થી 15% વધારે ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. અને એના ઉપર જ્યારે એમ કે ગુણવત્તાસભર બિયારણ હોય તે 25 થી 30% વધારે ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. સુધારેલ જાતની ઉત્પાદન ક્ષમતા વર્તમાન જાત કરતાં વધુ હોવી જરૂરી છે. સુધારેલ જાતની વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા સતત જળવાઈ રહેવી જરૂરી છે. સુધારેલ જાતનો વૃદ્ધિ અને દેખાવ એક સરખો જ્યારે આપણે ખેતર જોઈએ તો ખેતરની અંદર એક જ સરખો આખો પાક ઊભો હોય એવું આપણને દેખાવું જોઈએ. સુધારેલ જાત વાવેતર હેઠળની અન્ય સ્થાનિક જાતો કરતાં સરળ રીતે અલગ પડતી હોવી જોઈએ. જાત જોઈને આપણે કહી શકીએ કે આ જાત છે અથવા તો આ પાક છે એની આ જાત છે. સુધારેલ જાત ઉત્પાદન વધારવાના ઘટકો જેવા કે જૈવિક ખાતર, સેન્દ્રિય ખાતર, રાસાયણિક ખાતર, પાક સંરક્ષણના પગલાં, પિયત વગેરેનો અર્થક્ષમ પ્રતિભાવ આપતી હોવી જરૂરી છે. બિલકુલ. સુધારેલ જાત વિષમ વાતાવરણીય પરિબળો જેવા કે પાણીની ખેંચ, વધુ પડતો વરસાદ, કમોસમી વરસાદ, પાણીનો ભરાવો, વરસાદ સાથે વાવાઝોડું, વધુ પડતી ગરમી અથવા ઠંડી, હિમની પરિસ્થિતિનો પ્રતિકાર કરી શકે અને ઉત્પાદન આપવાની ક્ષમતા જાળવી રાખે તેવી હોવી જરૂરી છે. સુધારેલ જાતના દાણાની ગુણવત્તા વધારે બજાર ભાવ આપે તેવી, જેવું એમ કે કોઈ હાથમાં પકડે તો એ દાણો એને ગમવો જોઈએ. ધારો કે મગની અંદર હોય તો એ દાણો એમ કે ચળકાટ મારતો અને મોટો ભરાવદાર દાણો હોય એટલે સ્વાભાવિક રીતે બજાર ભાવ ખેડૂતને વધારે. જી સર આવીશું ફરી આપની પાસે. હા બિલકુલ. હા ઠીક છે, કૃપેશભાઈ પાસે જઈએ. કૃપેશભાઈ, કૃષિના ઉત્પાદનની સાથે સાથે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી પણ એટલી જ જરૂરી હોય છે, તો એના માટે શું કરી શકાય? જી, કૃષિની અંદર આજે ખેતીની અંદર ઉત્પાદન તો આપણે વધારે લેવાના બધા ખેડૂતોના પ્રયત્નો હોય છે, પણ એની સાથે એ મુદ્દો પણ ખૂબ જરૂરી છે કે સાથે સાથે જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહેવી જોઈએ. એને ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સૌપ્રથમ તો આજે ખેડૂતોને જમીન પૃથ્થકરણ કરાવવું ખૂબ જરૂરી છે. જમીનની ચકાસણી કરાવી એની અંદર કેટલા પ્રમાણમાં રાસાયણિક ખાતરની જરૂરિયાત છે, કેટલા ન્યુટ્રિશનની જરૂરિયાત છે, કેટલા માઇક્રોન્યુટ્રન્સની જરૂરિયાત છે, એ જ પ્રમાણે જો ખાતર આપવામાં આવે તો વધારે પડતો જે ખાતરનો વ્યય થાય છે એને અટકાવી શકાય અને તેના હિસાબથી જમીનની ફળદ્રુપતા પણ સારી રહી શકે. અને તેના માટે હું વાત કરું તો આજે ખાતરની સાથે સાથે આપણે જમીનની ફળદ્રુપતાને જો જાળવી રાખવી હોય તો કાર્બનિક ખાતર પણ વાપરવા જરૂરી છે, જેમ કે સેન્દ્રિય ખાતર છે, છાણિયું ખાતર છે અને કાર્બનિક ખાતર. તેનાથી શું થશે કે જે આપણે રાસાયણિક ખાતર નાખીએ છીએ, રાસાયણિક ખાતરની સાથે સાથે આ છાણિયું ખાતર છે, સેન્દ્રિય ખાતર છે, તેનો ઉપયોગ કરવામાં આવશે તો જમીનની ફળદ્રુપતા છે એ લાંબા ટાઈમ સુધી જળવાઈ રહેશે અને એનાથી ખેડૂતોને પણ ફાયદો છે કે આજે જમીનની ચકાસણી કરી અને પછી જો ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો જે ખાતરનો વધારે પડતો જે ખાતર નાખવાથી જે ખર્ચો થાય છે એ ખર્ચો પણ અટકી શકે છે, સાથે સાથે જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહેશે અને રાસાયણિક ખાતરના ઓછો ઉપયોગથી આપણા દેશને પણ ઘણો ફાયદો થઈ શકે છે. તો આ ફળદ્રુપતા જાળવવા માટે આ એક મહત્વનું માધ્યમ છે કે જમીનની ચકાસણી કરી અને પછી જો ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતાને છે એ આપણે જાળવી શકીએ અને આવનારી પેઢી માટે આપણે જમીનને જાળવી રાખીએ અને આવનારી પેઢી માટે પણ જમીનને બચાવી શકીએ છીએ. બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બચુભાઈ પાસે જઈએ. બચુભાઈ, સોશિયલ મીડિયાનો વ્યાપ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સતત વધી રહ્યો છે, ત્યારે કૃષિ ક્ષેત્રે સોશિયલ મીડિયા કઈ રીતે ઉપયોગી છે? આજે જે રીતે દેશ દુનિયાને દરેક ક્ષેત્રે આ મોબાઈલનો ઉપયોગ, તેની અંદરની જાણકારી અને સોશિયલ મીડિયા પણ એટલું ડેવલપ થયું છે, એની સાથે
કૃષિ સાથે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે સૌ જાણીએ છીએ કે આજના સોશિયલ મીડિયાના યુગની અંદર એનો જે ઉપયોગ વધી રહ્યો છે એનો ઉપયોગ ખેડૂતો પણ સાહિત્યનો સોશિયલ મીડિયા જેવા યુટ્યુબ હોય, ફેસબુક હોય, વોટ્સઅપ હોય કે ઇન્સ્ટાગ્રામ મારફતે પણ પ્રચાર પ્રસાર તેમજ માહિતીની આપ-લે એકબીજા સાથે પણ કરી શકે છે અને પોતાના જરૂરી તમામ માહિતી ગૂગલ પરથી પણ એ સર્ચ કરીને મેળવી લે છે અને અન્યને પણ આ જેનો ખબર નથી એવા ખેડૂતોને પણ એને માહિતી પૂરી પાડે છે અને રાજ્યના ખેડૂત પણ આધુનિક ટેકનોલોજી વાપરતો આજે થયો છે। એ માટે રાજ્ય સરકારે પણ સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવાનો પણ નિર્ણય કર્યો છે। સ્માર્ટફોન થકી રાજ્યના ખેડૂતોમાં ખેતી સંબંધી માહિતી એ આજે આંગળીને ટેડવે મેળવી શકે એવી ખેતી વાડી ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ છે। એ યોજનાનો લાભ મેળવવા માટે ઘરે બેઠા સરળતાથી ખેડૂત ઓનલાઈન અરજી કરી શકે, એનો લાભ મેળવી શકે અને એની માહિતી પણ મેળવી શકે અને સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને આ સ્માર્ટફોન ખરીદવા માટે 6,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે અને સહાય લગભગ અત્યાર સુધી 33,000 જેટલા ખેડૂતોએ સ્માર્ટફોનની ખરીદી કરી છે। 19 કરોડ રૂપિયા જેવી સરકારે એને સહાય કરી છે અને આ ફોનનો ઉપયોગથી એ ખેતીવાડીની તમામ માહિતી મેળવે છે, હવામાન વિભાગની પણ માહિતી મેળવે છે, વરસાદ ક્યારે થવાનો છે એને પણ એને ખબર પડતી હોય છે અને એને બજાર માર્કેટની અંદર રોજના રોજ એને ઉત્પાદન કરેલા માલને પણ કયા બજારમાં વેચવો એની પણ ખબર પડે છે, ટેકાના ભાવની પણ ખબર પડે છે અને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ એ પણ મોબાઈલના માધ્યમથી મેળવીને ઘેર બેઠો અરજી કરીને સરકારની વિવિધ યોજનાની પણ એને ખબર પડે છે અને દેશ દુનિયાના સમાચાર આ સોશિયલ મીડિયાના માધ્યમથી આજના 21મી સદીનો ખેડૂત એનો લાભ લઈ પોતે જાણકારી મેળવીને ખેતી કેવી રીતે આધુનિક કરી શકાય, અન્ય દેશોમાં કે દેશમાં અન્ય રાજ્યોમાં પણ થતી ખેતી એને પણ જોઈને એના આધારથી પણ પોતાના ખેતર સુધી ટેકનોલોજીનો ઉપયોગ અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી એ જાણકારી મેળવતો ખેડૂત આજે થયો છે। બિલકુલ, ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપ તમામે આપી, આપ તમામનો ખૂબ ખૂબ આભાર।